રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મહિલાઓની સલામતીને લઈને દાવા કરવામાં આવે છે અને અનેક અભિયાનો ચલાવવામાં આવે છે, પરંતુ આ બનાસકાંઠા જિલ્લામાં આ દાવા પોકળ સાબિત થયા છે। કારણ કે 15 વર્ષની સગીર વિદ્યાર્થીનીઓ જ્યારે શાળાએ જઈ રહી હતી તે દરમિયાન બે ઈસમો દ્વારા તેનું અપહરણ કરવામાં આવે છે અને અપહરણ કર્યા બાદ એક ખાનગી હોટલમાં લઈ જઈ તેના શરીર સાથે અડપલા કરતા આખરે પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધી છે। શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના બાબર પંથકમાં 15 વર્ષની બે સગીર વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી અને શાળાએ જતી હતી તે દરમિયાન રસ્તા ઉપર વાહનની રાહ જોઈને ઊભી હતી, ત્યારે બે ઈસમો આવે છે। એક બળવંત ઠાકોર, એક મુકેશ ઠાકોર અને એક અન્ય ઈસમની મદદથી આ જે વિદ્યાર્થીનો છે તેમને બાઇક ઉપર બેસાડવામાં આવે છે અને એક ખાનગી હોટેલમાં લઈ જઈ તેમના શરીર સાથે અડપલા કરવામાં આવે છે। જોકે આ અડપલા કર્યા બાદ આ ઈસમો દ્વારા શાળાએ આ વિદ્યાર્થીનીઓ છે તેમને મૂકી જવામાં આવે છે। જોકે ઘરે ગયા બાદ આ વિદ્યાર્થીનીઓ દ્વારા તેના પરિવારને વાત કરવામાં આવે છે, ત્યારે પરિવાર દ્વારા ભાભર પોલીસ મથકે ભાભર તાલુકાના જોરવાડા ગામના મહેશ ઠાકોર, બળવંત ઠાકોર અને મદદ કરનાર એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે। જોકે આ તમામ બાબતને લઈને ભાભર પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કરતા પીઆઈએ કહ્યું કે જ્યારે આ બાળાઓ શાળા જતી હતી તે દરમિયાન આ બે ઈસમો આવે છે અને આ એક અન્ય ઈસમની મદદથી આ બાળાઓને બાઇક ઉપર બળજબરીપૂર્વક અપહરણ કરી તેને બેસાડવામાં આવે છે અને ખાનગી હોટલમાં લઈ જઈ તેને શારીરિક અડપલા કરવામાં આવે છે। જોકે આ તમામ બાબતને લઈને હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પણ તપાસ હાથ ધરી હોવા છતાં હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ રાજ્યની સંવેદનશીલ સરકાર મહિલાઓની સલામતીની વાતો કરે છે, ત્યારે બીજી બાજુ આ 15 વર્ષની સગીરાઓ સલામત નથી। ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ ફરિયાદ બાદ આરોપીઓ સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ